ગુજરાત મોસમ સમાચારમાં હું પીવી ચૌહાણ આગાહી આલો ખેડૂત ભાઈઓ તમે વિડીયો દેખતા હોય તો પસંદ આવે તો લાઈક કરવી શેર કરવો સબસ્ક્રાઇબ કરો આથી કોઈ તમારા પૈસા ઉડે નહીં અને આપણે વિડીયો બીજા સુધી પહોંચે એટલે તમે શેર કરવો। હવે આજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાનો। પવનની વાત કરો તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવનો ફૂંકાશે અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। એટલે ખાસ સૂચના છે કે નીચાણવાળા વિસ્તારમાં કોઈ પણ દુકાનદારો હોય તો એમનો માલ લઈ લેવો। એટલે સૂચના છે, તમારે લેવો ના લેવો તમારા મનની મરજી। આ ભારે વરસાદ છે, અતિ ભારે વરસાદ સુરતમાં અમુક વિસ્તારમાં મેં આગાહી આલી હતી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ છે, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો। હરેક આગાહીવાળાએ કે આ સાલ દુષ્કાળ પડવાનો છે, પણ દુષ્કાળની શક્યતાઓ ઓછી છે એવી તો મેં પહેલેથી આગાહી આલી હતી। અને હજી આપણે 20 દિવસ ચોમાસું મોડું આવ્યું છે, પણ તોય હજી વરસાદ આપણે સારો કહેવાય। અતિ ભારે વરસાદ છે ખેડૂત ભાઈઓ, પવનો આવી રહ્યા છે બંગાળની ખાડી બાજુના, એટલે ઉત્તર ભારત તરફથી જઈ અને સીધા આપણે ઉત્તર ગુજરાતથી આવી અને સીધા આખા ગુજરાતને વાવાઝોડામાં લઈ લીધા છે। અને અરબી સમુદ્રના પવનો પણ ભેગા મળતા આપણે ગુજરાતમાં અમુક ભાગોમાં નુકસાનકારક વરસાદ પડશે અને સરકારી પણ અમુક ભાગોમાં સહાય આપવી પડશે એટલો વરસાદ આપણે ગુજરાતમાં પડવાની શક્યતાઓ છે। એટલે ખાસ વિડીયો વધુમાં વધુ શેર કરજો। અને હરેક આગાહીવાળાએ ખોટી આગાહી આલી હતી કે દુષ્કાળ પડવાનો, પણ આ તો પૂર એટલો વરસાદની મેં આગાહી આલી હતી, પૂર અમુક ભાગોમાં આવી પહોંચ્યું છે। એમાં ખાસ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં તો નુકસાનકારક વરસાદ પડી રહ્યો છે। એટલે હરેક વીડિયાવાળાને કહેવું કે આપણે સાચી આગાહી આલો, ખોટી આગાહી આલો મત। વેધર મોડલો આલે 7 થી 8 દિવસની, અને તમે અગાઉથી આખા ચોમાસું નહીં આવે એવી આગાહી આલો તો આ ખોટી આગાહીઓ કહેવાય। મેં હરેક આગાહીમાં કીધું કે ચોમાસું સારું જવાનું છે અને સારું આવી રહ્યું છે। ખેડૂત ભાઈઓ, ભારતના ઘણા રાજ્યોમાં સારો વરસાદ થઈ ગયો છે। આપણે એક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો અમુક ભાગ અને કચ્છમાં વરસાદ નહોતો, એમાં પણ સારો વરસાદ થશે।